ભાવનગરના રાણીકામાં જે સુરધન દાદા છે તે અંગે આપ અને આપનો પરિવાર ભાવનગરમાં વર્ષોથી સોની સમાજમાં આગળ પડતા છો, તો આ અંગે તમે કંઈ જાણતા હો તો તમારા પરિચય સાથે માહિતી આપશો સોની સમાજ માટે. હું વસુભાઈ નાગરિયા, રિટાયર્ડ સેન્સેક ઓફિસર. છેલ્લા 50 વર્ષથી અમે મૂળ વતનમાં અને અહીંયા 50 વર્ષથી ભાવનગરમાં રહીએ છીએ. અત્યાર સુધી પીછલામાં હતા, છેલ્લા 30 વર્ષથી અહીંયા આંબાવાડીમાં રહીએ. પણ આ સંજયભાઈએ જે વાત કરી એ સુધન દાદાની બાબતમાં અમને હવે ખબર પડી કે અહીંયા આપણી જ્ઞાતિના સુધન દાદા છે, પણ કઈ જ્ઞાતિના એટલે કઈ શાખના છે એની કોઈ માહિતી નથી. સંજયભાઈએ કીધું એ પ્રમાણે અત્યારે એ સંશોધન ચાલે છે કે આ સુધન દાદા કઈ જ્ઞાતિ કઈ શાખાના છે. સોની સમાજના તો છે જ તે, પણ કઈ શાખાના છે એનું કોઈ માહિતી મળતી નથી. અને અત્યાર સુધી અમને એ પણ ખબર નહોતી કે અહીંયા આપણા સમાજના સુધન દાદા છે. જ્ઞાતિવાડી ત્યાં હશે કે કેમ એ તો માહિતી નથી. આપણી વાડી જે અત્યારે અલુરિયા ચોકમાં છે એની સામે જે કૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર છે એ ભૂતકાળમાં આપણા જ્ઞાતિની વાડીમાં હતું અને ત્યાંથી કપાણ આવતા એ છૂટું પીળું એવું